ડિંડોલી ખરવાસા રોડ પર થયેલા અકસ્માતમાં 2 વિદ્યાર્થીઓના મોત નીપજ્યા હતા। 2 બાઇક પર ફરવા નીકળેલા 5 મિત્રોમાંથી 2ના મોત નીપજતા પરિવારમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી। ફૂલ સ્પીડે જતી બાઇક સ્લીપ થઈ જતા બાઇક ડિવાઈડર સાથે ભટકાઈ ગઈ હતી, જેમાં એક વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજાએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો। ઉધના વિસ્તારમાં રહેતા અજય અશોક પટેલ અને પરેશ શરદ પાટીલ તેના મિત્રો નિલેશ, શુભમ અને સન્ની સાથે 3 બાઇક પર ખેતરોમાં ફોટોશૂટ માટે નીકળ્યા હતા। ત્રણેય બાઇક ફૂલ સ્પીડમાં દોડી રહી હતી, ત્યારે 120ની સ્પીડમાં દોડતી અજયની બાઇક ડિંડોલી ખરવાસા રોડ પર બેલેન્સ ગુમાવતા સ્લીપ થઈ ગઈ હતી અને 80 ફૂટ ઢસડાયા બાદ ડિવાઈડર સાથે અથડાઈને હવામાં ફંગોળાઈ હતી, જેથી પરેશનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અજયનું સ્મીમેર હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। એક્સિડન્ટમાં મોતને ભેટનાર અજય અને પરેશ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓ હતા અને એક સ્કૂલમાં અભ્યાસ કરતા હતા। બંને આશાસ્પદ વિદ્યાર્થીઓના મોતને પગલે પરિવાર તથા શાળામાં શોકનું મેજું ફેલાઈ ગયું હતું। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।